હલો, કેમ છો? સત્તુ નામ તો બધાએ સાંભળ્યું છે, પણ તમે બનાવો છો ખરા? ઘરમાં રાખો છો ખરા? ના રાખતા હોય તો આજે આ રેસીપી જોઈ લેજો, વિડીયો જોઈ લેજો અને ચોક્કસથી બનાવીને રાખજો. બહુ જ ન્યુટ્રિશિયસ, પ્રોટીન રીચ એવી વસ્તુ છે. તો ચાલો જોઈએ રેસીપી. સૌથી પહેલા શેકેલા ચણા લેવાના છે અને એના છોડા આ રીતે ઘસી ઝાટકી અને કાઢી લેવાના છે. કદાચ થોડા રહી પણ જાય તો ચિંતા નથી. આમ તો શેકેલા છે ચણા, છતાં એને ફરી એક વખત 2 થી 3 મિનિટ માટે આપણે શેકવાના છે, જેથી સરસ મજાની એક નટી રોસ્ટેડ એરોમા આવશે. ત્યાર પછી એની અંદર જીરું, મરી, 1 કે 2 સૂકા લાલ મરચાં એડ કરીશું. એને આ રીતે 2 મિનિટ માટે ધીમા તાપે રોસ્ટ કરી લઈશું. ચણા તો ગરમ જ છે એટલે આ વસ્તુઓ પણ તરત જ શેકાઈ જશે. હવે એક બોલમાં કાઢી લઈએ. એની અંદર સૂકવેલા ફુદીનાના પાન એડ કરીશું. ઠંડુ થયા પછી મિક્સી જારમાં ક્રશ કરી આ રીતે પાવડર તૈયાર કરીશું. 2 ચમચી જેટલો સંચળ પાવડર, 1 ચમચી સોલ્ટ એડ કરીશું. સરસ રીતે એને મિક્સ કરી અને એક જારમાં ભરી લઈશું. આ સત્તુ ડ્રિંકનો જે પાવડર બનાવ્યો એ લગભગ મહિના સુધી એવો ને એવો જ રહે છે. જો કે આટલો પાવડર જો વાપરશો તો 2 કે 3 દિવસમાં જ પૂરો થઈ જશે. હવે આ પાવડરનો યુઝ કેવી રીતે કરવો? તો પાણીમાં પણ કરી શકાય છે અને છાશમાં પણ કરી શકાય છે. એક ગ્લાસમાં 2 થી 3 આઈસ ક્યુબ લેવાના છે અને એની અંદર આ તૈયાર કરેલો સત્તુ પાવડર 1 ટેબલ સ્પૂન એડ કરીશું. થોડી પાતળી એવી છાશ એની અંદર એડ કરીશું અને સરસ રીતે એને સ્ટર કરી લઈએ. લીંબુનો રસ સરસ મજાની ફ્લેવર અને ટેસ્ટ બંને આપે છે. થોડોક 1/4 લીંબુનો રસ એની અંદર એડ કરીશું. ઉપરથી થોડી ફાઇનલી ચોપ્ડ ઓનિયન અને કોથમીરથી ગાર્નિશ કરી અને સર્વ કરીશું. ઠંડા કુલ સત્તુ ડ્રિંક બાળકોને સ્પોર્ટ્સમાં જતા હોય ત્યારે કે સ્પોર્ટ્સમાંથી આવે બંને સમય તમે આપી શકો છો. થેન્ક યુ.